હવે ચાલુ કરી દઈએ. આજે ઘણા ઓછા છે. હા, ચાલુ કરીએ. નવસારી વાળા ગોવિંદભાઈ, એનો પ્રશ્ન છે, કરતા ભાવ ક્યારે મટે? કરતા ભાવ ક્યારે મટે એમ ગોવિંદભાઈ નો પ્રશ્ન છે. તો કાલે વાત કરીએ, કરતા ભાવ કોનામાં છે? કરતા ભાવ ક્યાં, શેમાંથી ઉત્પન્ન થાય છે? કરતા ભાવ આપણા શરીરની અંદર તમે તપાસ કરો કે કરતા ભાવ કોનામાંથી ઉત્પન્ન થાય છે. આ મેં કર્યું, આ મારે જોઈ છે, આ મારે આવું ખાવું છે, હું આવો છું, એ કોનામાં છે? કે અહંકારમાં. તો અહંકાર જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી કરતા ભાવ નહીં જાય. અહંકાર નહીં મટે, મરે ત્યાં સુધી કરતા ભાવ નહીં જાય. કારણ કે આખું બધું તમારું શરીરનું સંચાલન, આખા તમારા શરીરનું સંચાલન અહંકાર કરે છે. અત્યારે તમે અહંકારના કંટ્રોલમાં છો. વર્તમાનની અંદર દરેક વ્યક્તિ અહંકારના કંટ્રોલમાં છે. અહંકાર કહે છે એમ કરે છે. સાધના કરો તો ફેર પડે. અહંકાર અશુભ જ કરે છે એવું નથી. અહંકાર તમારા હિતનું કરે છે, તમારા પરિવારના હિતનું કરે છે. સાથોસાથ અહંકારને સુખ જોઈ છે, વ્યક્તિગત સુખ જોઈ છે. પરિવાર છે ને, એ પરિવારમાંથી સુખ લેવું છે એટલે પરિવારને હાચવે છે, અમથો ન હાચવે. મૈત્રી થઈ ગઈ ને, યાજ્ઞવલ્ક ઋષિ થઈ ગયા. એને એમ કીધું મૈત્રીને કે મૈત્રી, હું તને વાલો લાગુ છું. મૈત્રી એને કીધું કે હું તને વાલો લાગુ છું, કારણ કે મારો સ્વાર્થ તને છે. એટલે મારો સ્વાર્થ તારી પાસે તને છે, એટલે હું તને વાલો લાગુ છું. અને તું મને વાલી લાગસ કારણ કે તારો સ્વાર્થ માને છે. હવે જે સ્વાર્થપણું છે અને સ્વાર્થથી સંબંધ એકબીજાના સાથે સંકળાયેલા છે. હાકળ એ જો તૂટી જાય તો ગમે હોય, પત્ની હોય કે દીકરો હોય કે ભાઈ હોય કે બાપ, સ્વાર્થ વગર આખું જગત એકબીજાના સ્વાર્થથી સંકળાયેલું છે. હવે આપણે મૂળ વાત કરીએ. 8મો, કરતાપણું ક્યારે મટે? ગંગા સતી અને પાનબાઈને અત્યાર સુધીમાં શિખામણું આપી, પરંતુ હજી અહંકાર બરોબર હોય, સૂક્ષ્મ હોય, એ કરતાપણું મટાડવાનું શા માટે? કરતાપણું ન હોવું જોઈએ શા માટે? કરતાપણું હોવાથી એ આખું માથે લઈ લે છે અને એના જે દોષ હોય, શુભ હોય કે અશુભ હોય, એ બધું એના સંચિત કર્મમાં જાય છે. એટલે ગંગા સતી એને આ 7મા શ્લોકમાં શિખામણ આપે છે કે કરતાપણું ન હોવું જોઈએ. કરતાપણું તમે ગમે એટલું કરશો તોય તમે આમ હાથ હલાવ્યો તો હાથ હલાવવા પાછળ તમારો અહંકાર તો એમાં જોડાયેલો છે જ. કઈ પણ પ્રવૃત્તિ કરશો તો તમારી પ્રવૃત્તિઓ જે છે એ કર્તાની મંજૂરી વગર કંઈ પણ પ્રવૃત્તિ થતી નથી.
કર્તામાંથી એક વાસ નીકળે છે, કર્તાપણું નીકળે છે, એ મન ઝીલી લે છે અને એ આપણી બાહ્ય ઇન્દ્રિયો છે એની પાસે કર્મ કરાવે છે અને એ કર્મના બંધનો વ્યક્તિને લાગે છે. એટલે તમે કર્તાપણું ગંગા સતી એટલા માટે કહે છે કે કર્તાપણાના જે દોષ લાગે છે એ દોષમાંથી એને છોડાવે છે અને જ્યાં છોડે ત્યાં સુધી મુક્તિ નથી. હવે આપણે આગળ તો જોઈ ગયા એ કર્તાપણું જેવી રીતે આપણે અહીં જેમ કર્તાપણું શીખવાડે છે કર્તાપણામાંથી નહીં, અને છતાંય કર્તાપણું છોડાવવું અને છતાંય શરીર પાસેથી કર્મ કરાવવું. અર્જુનનો દાખલો લઈએ આપણે તો અર્જુનને કીધું કે તું આખું સૈન્યને હણી નાખીશ, છતાં પણ તું કર્તાપણાનું રાખીને મનમાં રાખી અને તું કરીશ તો તું એમાંથી છૂટો છો, નિર્દોષ છો. એ જ રીતે અહીં ગંગા સતી પોતાની પાનબાઈ જે છે એને સમજાવે છે. હવે આપણે આમાંથી ઘણું સમજ્યા છીએ, પણ નીચેની 2-3 લીટીઓ હતી એ બાકી હતી અને ગઈકાલે સમજાવવામાં થોડાક રહી ગયા હતા આપણે, એટલે આપણે અત્યારે ચાલુ કરીએ. હવે જુઓ, સાચાની સંગ કાયમ કાયમ રમવું પાનવાય, કરવી ભક્તિનો અભંગ. ગંગા સતી એમ કહે છે કે હું તો જવાની, એ તો મારું તો ફાઇનલ છે, તું રહેવાની, કેટલું રહીશ એનું કંઈ નક્કી નથી, પણ તને આ ઉપરની બધી શિખામણો દીધી, છતાંય કર્તાપણામાં ક્યારેય જો ભૂલ થાય તો ન થાય એના માટે શું કરવું? આપણી સાથે જે કોઈ વ્યક્તિઓ હોય, હવે એ વ્યક્તિઓ તમોગુણ રજોગુણ વાળી હોય તો આપણે આપણાપણું જે સાચવવું હોય એ આપણે સાચવી ન શકીએ. સમજો કે આપણે કર્તાપણામાંથી નિર્લેપ રહેવું છે, પણ ન રહી શકીએ કારણ કે આપણી સાથે જે રહેનારો વ્યક્તિ છે એટલા માટે, એ તમોગુણી રજોગુણી હોય એટલા માટે. એટલે અહીં શું છે, ગંગા સતીએ એટલા માટે જ કીધું, જુઓ, સાચાનો સંગ કાયમ રમવું. જે કોઈ સાચી વ્યક્તિ હોય એટલે સાત્વિક સાત્વિક વ્યક્તિ હોય એની સાથે સહવાસ રાખવો કાયમ. એ બીજી કોઈ વ્યક્તિની સાથે છે તો તમારે થઈ જશે. કરવી ભક્તિ અભંગ, ભક્તિ કરવી અભંગ. અભંગ અભંગનો અર્થ એવો થાય છે કે તૂટક થયા વગરની, અંદર ભંગ થયા વગરની અભંગ. સાચા માણસની સાથે સંગ કરવો અને અભંગ ભક્તિ એટલે એમને સતત ચાલુ રાખવી. આમાં સમજાયું? જે અગાઉથી કહેવામાં આવે છે કે તમે તમારી જે સુરતા છે અને પરમાત્માની સાથે જોડાયેલી એમ નમ રાખો, એમ ગંગા સતીનું આમાં પણ કહેવાનું થાય છે. અભંગ, અભંગ એટલે ભંગ થયા વગર, તેલ ધારા વ્રત એવી રીતે રાખો. ત્રિગુણ સહિત મનને કરે નિત્ય ક્રિયા,
લાગશે નહીં કર્મનો દાગ. આ સરસ. કાલે આની વિશે ઘણી છણાવટ કરી. કરતાપણું જ્યાં સુધી શરીર ભાવ છે, અહંકાર છે, ત્યાં સુધી રહેશે. મહર્ષિ રમણે એવું કીધું હતું, સહજમાં રહો. સહજમાં રહો. બહુ નાના એવા આટલા વાક્યમાં એને બધું કહી દીધું. સહજમાં રહો. સહજમાં રહો એનું આખું પૃથ્થકરણ કરીએ તો તમે તમારા બુદ્ધિથી, મનથી કે અહંકારથી સંકલ્પ વિકલ્પ કર્યા વગર ઇન્દ્રિયો જે કંઈક કામ કરી રહી હોય તે એને એમનેમ કરવા દો. પણ જે ઇન્દ્રિયોની સાથે જે કામ થાય છે એ કરતા તમે માથે ન લ્યો અને એમનેમ રહો તમે. એનું નામ સહજમાં રહો. તો કૃષ્ણ ભગવાને અર્જુનને આ જ કીધું કે તારે યુદ્ધ તો કરવું જ પડશે, કારણ કે તું ક્ષત્રિય છો. ક્ષત્રિયોનો ધર્મયુદ્ધ. ક્ષત્રિયોનો ધર્મયુદ્ધ. ધર્મને ખાતર મરી જવું અથવા યુદ્ધ કરવું. હવે તો જે આટલા બધા લશ્કરો એના હાથે મરે તો એનું પાપ લાગે. તો એમણે એમ કીધું કરતા ભાવ રાખ્યા વગર, એટલે કે અહંકારને જોડ્યા વગરનું તારા શરીર માટે થઈને કામ કર. ભગવાને એવું પણ કીધું છે કે તારી ઈચ્છા નહીં હોય તોય તારું શરીર પરાણે આ યુદ્ધ કરાશે. આપણે આ જીવનની અંદર નાના મોટા પ્રસંગો આવે છે ત્યારે આપણે એનો અભ્યાસ નથી કરતા. હવે આવું શા માટે કીધું કે તું યુદ્ધની ના પાડીશ, તારે નથી કરવું તોય તને શરીર કરાવડાવશે. તમે હવે સાંભળજો એનો ઉકેલ. આપણે કોઈ પણ કરવા કોણ છે? પ્રેમજીભાઈ વચ્ચે કોણ આવે છે? ક્યાંય ગયા? વિડીયો બંધ થઈ ગયો. વિડીયો બંધ કરી દીધો તો એ નહીં જોઈ શકે ને. ના, તમને જોવે એમ વાત શું નથી. આજે કઈ મજા નથી. હા, આગળ સમજાયું છે પ્રકૃતિ સંચિત કર્મ વિશે. આગળ સમજાયું કે તમે અત્યારે જે કામ કરી રહ્યા છો, અત્યારે એક તમારો મોબાઈલ અહીંથી લઈને અહીં મૂક્યો, તમે ચા બનાવી, ચા પીધી, તમે ખુરશીની ફેરવણી કરી, જે કંઈક શરીર માટે થઈને તમે કામ કરી રહ્યા છો એ કામ કર્યા પહેલા
પેલા મગજની અંદર એમ થાય કે હું ખુરશી અહીંથી અહીં મૂકું, અહીંથી મને અહીં ફાવશે. કોઈ પણ કામ અંદરથી વિચાર આવે, અને વિચાર આવે પછી ઘરમાં અંદર મંજૂરી મળે પછી કામ થાય શરીર માટેથી. આ કરતાપણાનું કામ. અને એ જે કામ થાય છે એ કામનું નામ ક્રિયામાણ. શાસ્ત્રની ભાષામાં વર્તમાનમાં પોતાના ઈચ્છાથી નવું થતું કામ. નોટ કરવું હોય તો કરો. વર્તમાનમાં પોતાની ઈચ્છાથી નવા થતા કામ એને ક્રિયામાણ કહેવાય. મુખ્ય ક્રિયામાણ છે. ક્રિયામાણમાંથી જે કામનું ફળ ન મળે તો એ સંચિત કર્મમાં જાય. અને સંચિત કર્મમાં જ્યારે એ પાકે ત્યારે તમને એનું પાછું કર્મનું ફળ મળે. હવે એ જે પાકે ત્યારે જે મળે એનું નામ પ્રારબ્ધ. હવે જે હું કહેવા માંગુ છું તે, હવે પ્રારબ્ધ છે ને, અને એ જે તમે કર્મ કરતા હો તો એ પ્રારબ્ધ છે ને, એ પ્રારબ્ધ તમારું આપમેળે અગાઉ સંકલ્પ કર્યા વિકલ્પ કર્યા વગર અનાયસે આવી પડેલું કર્મ, એનું નામ પ્રારબ્ધ. સંકલ્પ વિકલ્પ કર્યા વગર અનાયસે આવી પડેલું કર્મ એનું નામ પ્રારબ્ધ. હવે ભગવાને એને એમ કીધું કે તું નહીં કર તોય પણ તારે, તું ના પાડીશ તોય પણ તને આ તારા શરીર માટે થઈને તારે યુદ્ધ કરીશ. એટલે આ શા માટે આમ કીધું ભગવાને? તો એનો જવાબ આ છે. એટલે આપણે પૂર્વ કરેલા કામ જે થતા હોય અને સંકલ્પ વિકલ્પ કર્યા વગર જે કામ થાય આ શરીર માટે થઈને થઈ રહેતા હોય અને એમાં આપણે ફળની સાથે જોડાયેલા ન હોઈએ એનું નામ સહજ. સહજમાં રહો જે કીધું છે એ જ અર્જુનને કીધું ને કે તું આ રીતે રે તો તારે, કારણ કે તારા પૂર્વના, તું એક તો ક્ષત્રિયનો દીકરો છો, ગયા જન્મો જન્માંતર પહેલાના તારા કર્મના માં આ યુદ્ધ તારામાં આવી પડેલું છે. તે માગ્યા વગર આવ્યું છે. જોજો તમે ગીતા બરાબર વાંચજો, એમાં શબ્દો આ છે, માગ્યા વગર આવેલું છે. હવે માગ્યા વગર જે અનાયસે આવી જાય એનું નામ પ્રારબ્ધ. તો કર્તાપણાનું જો માંથી મુક્ત રહેવું હોય તો તમે પ્રારબ્ધને ભોગવવા દો, તમે નવા કર્મ ન કરો. પ્રારબ્ધ ભોગવો, નવા કર્મ ન કરો. નવા કર્મ કોણ કરે છે? અહંકાર. હમણાં ગોવિંદભાઈને વાત કરી કે અહંકાર હશે એ જ નવા કર્મો કરાવશે અને નવા કર્મો થશે અને એનું પાછું પોટલું ભરાતું જાય છે એટલે તમારી ચિત્ત શુદ્ધિ નહીં થાય. ચિત્ત શુદ્ધિ નવા કર્મો બંધ કરો. હવે નવા કર્મો બંધ કરવા માટે અહંકારને મારો તો નવા કર્મો નહીં થાય, અને નવા કર્મો નહીં થાય એટલે તમારી ચિત્ત શુદ્ધિ થાય. હવે અહંકારને મારવા માટે શું કરવું? તો એમ તમે પૂછો કે અહંકારને મારવા માટે શું કરવું? તો અહંકારને મારવા માટે સાધનાઓ, અનેક સાધનાઓ તમને બતાવી છે.
એ સાધનાઓ કરો. હવે અહીં શું કે છે? ત્રિગુણ શક્તિ મનને કરે નિત ક્રિયા. કાલે આની છણાવટ તો થઈ ગઈ છે, છતાં મને એવી હોશ થાય છે. ગંગા સતીના એક જે કડી છે એમાં એને જે ઉમેર્યું છે બધું દેશી ભાષામાં, તદ્દન ગામઠી શબ્દોમાં શાસ્ત્રનો નિચોડ મૂકી દીધો. દેશી ભાષામાં ગામઠી શબ્દોમાં શાસ્ત્રનો નિચોડ ગંગા સતીએ 52 ભજનમાં મૂક્યો. જે આ કર્મયુગ સમજાવતા કૃષ્ણ ભગવાનને 3 અધ્યાય મૂકવા પડ્યા. ગંગા સતીએ આ એક જ પાનામાં આખા બધું કર્મયોગ સમજાવી દીધો. છેલ્લે જે કીધું છે એ એને ગજબનું કીધું છે. ત્રિગુણી સહિત મનને કરે નહીં. ત્રિગુણી એટલે 3 ગુણ: તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. 3 ગુણ વાળી જે છે તે પ્રકૃતિ. તમારા શરીરમાં અથવા બહાર આખા જગતમાં 3 ગુણ વાળી પ્રકૃતિની એક ક્રિયા સતત ચાલી જ રહી છે. કોઈ એવું એક બિંદુ નથી કે જ્યાં પ્રકૃતિની ક્રિયા ચાલતી ન હોય. નાનો એવો છોડવો હોય તો ધીમે ધીમે પાંદડા ફૂટશે, મોટો થાય છે. નાનું બાળક હોય ધીમે ધીમે મોટું થાય. ઝાડવાઓમાં ફળ આવે છે, ફૂલ આવે છે. દિવાલો બધી જે છે એ દિવાલોમાં નાશ થવાની ક્રિયાઓ ચાલુ. હવે તમે કોઈ પણ એક બિંદુ, કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં પ્રકૃતિ પોતાની ક્રિયા ચાલતી ન હોય. ત્યારે એમને ગંગા સતીએ આ બાબતમાં શું કીધું કે એ મનને કરે એટલે પોતાના શરીર માટે થઈને જે કંઈ ક્રિયાઓ થતી હોય એ પ્રકૃતિની, એ મનને કરે. હવે એક છોકરો તોફાની હોય અને માં હોય, તળાવે નાવા જતો હોય, માં ના પાડે નથી જવું, નથી જવું, નથી જવું, અને છતાં જાય તો માં શું કે મનને ગયું. મનને ગયું શા માટે કીધું? પોતાની ઈચ્છા નથી તેવું. એટલે મનને પોતાની ઈચ્છા નથી છતાં તળાવે નાવાઈ ગયો, નવાઈ ગયો એટલે મનને ગયો. હવે મનને તો ગયો પણ એ તમે નથી. છોકરો તમે નહીં, તમારાથી તદ્દન જુદો છે, તમારા શરીરથી તદ્દન જુદો છે. એટલે એ જે જાય તળાવમાં જાય, ડૂબી મરે કે તરે, એમાં તારે શું લેવા દેવા? માત્ર શરીરના સંબંધો છે. અહીં ગંગા સતી એમ કે છે કે આવી રીતે પ્રકૃતિ, તારા સારું શરીર છે એ પ્રકૃતિનું છે અને પ્રકૃતિ ગમે તેવા કર્મ કરે એની સાથે તારે શું? હવે એક સવાલ થાય કે તો પોતે શું છે? એમ થાય કે બંને થાય કે ભલે શરીર ગમે એવા કામ કરે એમ કહી દીધું,
અત્યારે ગંગા સતી. તો ગંગા સતી એમ પાનબાઈ એમ કહે તો પછી હું કોણ છું? ત્રિગુણી સહિત મરને કરે નિત ક્રિયા. તો હું કોણ? કે તું સચ્ચિત આનંદ સ્વરૂપ બ્રહ્મ. તું કોણ? કે હું સચ્ચિત આનંદ સ્વરૂપ બ્રહ્મ. કોણ? પાનબાઈ. પછી તો કે ઈ હું હોઉં તો પછી મને એમાં અમે સાથે તો છે, તો એમાં પછી મને દોષ નહીં લાગે. તો ચોખ્ખી વાત કરી નાખી કે ત્રિગુણી સહિત મનને કરે નિત ક્રિયા, લાગશે નહીં તને કરતાનો ડાક. લાગશે નહીં તને કરતાનો ડાક. કરતાપણાનો ડાક એટલે તને તેનો ડાક. તું એનાથી જુદી છો, પ્રકૃતિથી તું પર છે. તું સચ્ચિત આનંદ બ્રહ્મ સ્વરૂપ છો, એમાં કરતાપણું નથી. એમાં કરતાપણું હોય તો એને ડાઘ લાગે. પણ એને પહેલેથી કીધું તું હંમેશા પ્રકૃતિમાં જ કરતાપણું છે, પોતે બ્રહ્મ સ્વરૂપ છે. ભલે બે એક છે, સાથે છે, પણ છતાંય અંદરથી બે જુદા છે. શરીર હું નથી. શરીરમાં હોવા છતાં એમ કહે કે હું શરીર નથી, એ વાત તદ્દન સાચી છે. ડ્રાઈવર ને ગાડી જેવી વાત છે. જ્યારે ગંગા સતી એમ કીધું કે તને ડાઘ નહીં લાગે, તો આ ડાઘ ન લાગવો અને શરીર કામ કરે છતાંય એને ડાઘ ન લાગવો, એનું કારણ બે ભેગા છે છતાંય મોટર અને ગાડી અને ડ્રાઈવરના જેવા સંબંધો. પણ આ ગાડી મારી નથી. ને પ્રકૃતિમાં જે ક્રિયાઓ થાય એ પણ તમે અત્યારે જે તમે બધા છો એ તમે કરતાપણામાંથી મુક્ત નથી, એમ સમજી લેજો. એક કે એક. કારણ કે તમારી જ્યાં સુધી પાનબાઈ જેવી સ્થિતિ નહીં થાય ત્યાં સુધી તમે કરતાપણામાં છો અને છો. કારણ કે તમે સાધના કરી અને પહેલા તમે બ્રહ્મ સ્વરૂપ બનો, શરીરથી જુદા થાવ. શરીર હોવા છતાં શરીર કર્મ કરે છતાં કામ થાય. અગાઉ એક વખત વાત કરી દીધી છે, હવે હું આ પેલા પૂરી કરી નાખું ને પછી આ કરું. ગંગા સતી એમ બોલ્યા તને નડે નહીં કર્મનો ભાગ દાગ. છેલ્લી લીટીમાં પણ બહુ સરસ કહી દીધું. છેલ્લી લીટીમાં કહી દીધું, બોલ્યા તને નડે નહીં કર્મનો ભાગ. જો તું આ રીતે રહીશ, જો તું પ્રકૃતિ અને પુરુષથી તું દૂર રહીશ, આમાં એક બીજી વાત છે. તમે સચ્ચિત આનંદ સ્વરૂપ થાવ અથવા તમને એનું બ્રહ્મ જ્ઞાન થઈ જાય ત્યારે પ્રકૃતિથી હું પર છું એવું કહેવાની જરૂર નથી. તમે થઈ ગયા. કારણ કે આખા બ્રહ્માંડની અંદર જે પ્રકૃતિ અને પુરુષ એટલે કે પરમ તત્વ બ્રહ્મ ચેતન બે એકમેકના યોગ છે.
બંનેમાંથી જુદું પડે એવું ક્યારેય છે નહીં. પ્રકૃતિ મર્યાદામાં છે, કારણ કે વિશ્વ મર્યાદામાં છે અને પુરુષ તત્વ એટલે કે બ્રહ્મ તત્વ મર્યાદા બહાર છે, એની કોઈ સીમા નથી. પણ જ્યાં પ્રકૃતિ છે અને જ્યાં પુરુષ છે ત્યાં એક ક્રિયા ઉત્પન્ન થાય છે. એક ક્રિયા ઉત્પન્ન થાય છે, એ ક્રિયા આપમેળે થાય છે. આપણામાંય થાય છે આપમેળે, અને આપણી બહાર જે આખા જગતમાં આપમેળે થાય છે. હવે આપમેળે થતી હોવા છતાં જેવી બહાર જે પૃથ્વીમાં બધી આપમેળે થતી હોવા છતાં આપણે એ કર્મ ને માથે લઈ લઈએ છીએ અને પેલા માથે લેતા નથી. બાકી હવે સમજો બસ. એટલે અહીં એમ કે છે કે હવે તારે હું અકર્તા છું, હું દ્રષ્ટા છું, હું અકર્તા છું, હું દ્રષ્ટા છું, એવું કઈ તારે કહેવાની જરૂર નથી. તું છો જ. તું અકર્તા છો, અક્રિય છો, દ્રષ્ટા છો. તું બ્રહ્મ સ્વરૂપ થઈ જાય એટલે તું છો જ. હવે તું છો જ તો પછી હવે તને ક્રિયાના દાખલા આપવાનો સવાલ જ ક્યાં ઊભો થાય? એટલે એ પછી બધું એ સ્થિતિમાં આવ્યા પછી આ કાંઈ યાદ નથી રાખવાનું. એટલે છેલ્લે ગંગા સતીએ કહી દીધું કે તને નડે નહીં કર્મનો ભાગ. હજી તમે નહીં સમજો આ વાત. એટલી બધી સરસ આ વાત કરી દીધી. તને નડે નહીં કર્મનો દાગ. શું કામ? તું કોણ છો? તું કોણ છો એટલે તને નડે નહીં કર્મનો દાગ. તું તારી જાત કઈ છે? તું કોણ છો? કે તું બ્રહ્મ સ્વરૂપ છે, માત્ર બ્રહ્મ સ્વરૂપ છે. તું અકર્તા છો. હવે તું અકર્તા છો, અક્રિય છો, દ્રષ્ટા છો, સર્વત્ર છો, સર્વકાળે છો. આ તારી સ્થિતિ છે. એટલે એમણે એમ કહી દીધું છેલ્લે કે તને નડે નહીં કર્મનો દાગ. તને કર્મનો દાગ